હેલો મિત્ર, આજે આપણે આવી ગયા નવરા થઈ ગયા હતા, નિશાળ નહોતા ગયા તો આપણા ઘરે હતા. તો મેં કીધું બ્લોગ ઉતારી નાખે. કેટલા દી થઈ ગયા બ્લોગ ઉતારવાના. તમે સબસ્ક્રાઈબ તો નથી કરતા. 6 સબસ્ક્રાઈબ હતા, એમાંથી 5 તો પાછા કાઢી નાખ્યા. આવું હાલે કરો તો તમને હવે ગણપતિ આવે નીચે ધીરે ધીરે ગણપતિ આવે તો તમને હે ને આપણે ગણપતિનો બ્લોગ આવશે મોટો. તમને બતાડશી ગણપતિ આખા મારા કેવા ગણપતિ લેશી. અને અમે ચંપકનગરના ગણપતિ જોવા જવાના હોય. જેટલા પેટક કે જેટલા ગણપતિ અને બધા ગણપતિ જોવા જવાના. પહેલાં સાતમ આઠમ આવે અને લોકમેળામાં જવાના, એનો બ્લોગ આવશે તો જરૂરથી બધા જોજો. આ બ્લોગમાં તમને છે ને આટલું કહેતો હતો. તો હવે આગળ તમને પછી આપણે હવે આવ્યા તો તમે સબસ્ક્રાઈબ તો કરી નાખજો, જરાક લાઈક કંઈ કરો. તમને બધાને ખબર લાઈક તમે કરો છો. તમે છે ને કબૂતરના વિડીયો મેં તમે લાઈક તો બધાએ કરી હતી. થેન્ક યુ બધાને જરૂરથી. અને જોયું એટલે જણાએ મને સપોર્ટ કરો થોડો બધાને. પછી હું તમને કસ્ટમર ચેનલ બનાવીએ કેમ બનાવો છો એ બધી પછી હું કહું તમને. તો આપણે આગળ ફરી તો પહેલાં આવે આપણા સાતમ આઠમની તો આપણે લોકમેળામાં જવાનું છે. બધા મેળામાં જાસી. અત્યારે વાગી ગયા છે જો સાડા બોલતા નથી એમાં 1:30 વાગ્યો છે. તો હવે આપણે આગળ જાય તો મારા વૈચી આવ્યા હતા થોડીક વાર પહેલાં. તો મેં કીધું મારે જંક્શનમાં આવી કે નથી જવું અત્યારે થોડીક વાર. મેં કીધું હા તો આજે આપણે સોમવાર કેમ કે આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો 3જો સોમવાર. જય ભોલેનાથ. બધાને ભોલેનાથ કહી દો. આપણે અહીંયા સોમવારે આવી તો આપણે 91 હજી કરવાનું બાકી. કેટલા બધા વાગી ગયા, 91 નથી કર્યું. તો હવે આપણે આ બ્લોગમાં આટલું જ. તો હવે આગળ મળી તારા દીમાં મહાદેવના દર્શન કરજો. જય મા.